નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની બજેટ સભા બની ઐતિહાસિક સભા। વડોદરાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત માત્ર 1.5 દિવસમાં બજેટની સભા થઈ હશે પૂર્ણ। વિપક્ષના કાઉન્સિલરોને રજૂઆત કરવાનો પણ નથી મળ્યો મોકો। કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાની રજૂઆત રહી અધૂરી। પુષ્પાબેનની રજૂઆતને લઈ આક્ષેપો ઉઠતા સભામાં આવ્યો ગરમાવો। મેયર પિંકીબેન સોનીએ વિપક્ષના 7 કાઉન્સિલરોને બજેટ સભામાંથી કર્યા સસ્પેન્ડ। કોંગ્રેસના 7 કાઉન્સિલરો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, જહાં ભરવાડ, પુષ્પાબેન વાઘેલા, હરીશ પટેલ, બાલુ સુરવે, અલકાબેન પટેલ અને અમી રાવતને સસ્પેન્ડ કરતા સભામાં બોલાવી સિક્યુરિટી। સમગ્ર મામલે મેયર પિંકીબેન સોનીનું નિવેદન। વારંવાર રજૂઆત છતાં વિપક્ષના કોઈ સભ્યો સાંભળવા તૈયાર ન હતા। પ્રથમ વખત મને 7 સભ્યને સસ્પેન્ડ કરવાની ફરજ પડી। સભાની ગરિમા નહીં જળવાતા આવો કઠોર નિર્ણય લેવો પડ્યો। સભામાં બોલવા માટે જે સમય અપાયો હતો તેના કરતાં પણ વધુ બોલી સભાનો ટાઈમ બગાડતા આ નિર્ણય લેવો પડ્યો। તમામ બજેટની દરખાસ્તો વિપક્ષના હોબાળા વચ્ચે મેયર પાસ કરી દીધી। વિપક્ષ ફ્લોર પર બેસી જતા અને વારંવાર સભા ખોટકાવવાનો પ્રયાસ કર્યાનો પણ મેયરનો આક્ષેપ। વિપક્ષ નેતાનો આક્ષેપ, મારી 4 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત સસ્પેન્ડ કરાયો, 8 વખત પાલિકાના કોર્પોરેટર તરીકે પ્રજાના પ્રતિનિધિત્વ તરીકે આવ્યો છું। મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા ટાળવા માટે સત્તાધીશો દ્વારા સસ્પેન્ડનો આશરો લેવો પડ્યો। હવે અમે બજેટની વિગતો નાગરિકો સુધી પહોંચાડીશું। લોકશાહીનો અવાજ દબાવવાનો સત્તાધારી પક્ષનો પ્રયાસ। હું આપને પૂછવા માંગુ છું, તમને અહીંયા લોકશાહી દેખાય છે? તમે ચોથી જાગીર છો। આ સભાની અંદર આમના સભાસદો 3-3, 4-4 કલાકની 5-5 કલાક બોલતા હતા જ્યારે કોંગ્રેસનું શાસન। હોશિયારી કર્યા વગર ભાઈ જાતું। અને સવાલ એટલો જ છે કે કોઈ બોલતો હોય તો એ ક્રિટિસાઇઝ ના હોય। તમે જો સાચું કામ કર્યું હશે તો પ્રજા જુએ જ છે ભાઈ। તમારે 150 રૂપિયાની સિસોટી 3200માં જો સપ્લાય કરવાની હોય, ત્યાંથી 150 રૂપિયાની 3200માં સપ્લાય કરો। દરેક જગ્યા તમારા ભ્રષ્ટાચારના નમૂના હોય। મને તો અચંબો લાગે છે કે આ લોકોનો સાનો ગુમાન છે। ભ્રષ્ટાચાર કરે છે એનો, એ લોકોના કામ નથી કરતા એટલો। આટલા વર્ષોથી બેઠા છે લોકોને ગંદુ પાણી પીવડાવે છે, એનું શું કામ કર્યું છે એવું બતાડો। સવાલ એટલો જ છે કે પેલા સંજયનગરની ઝોપડપટ્ટી 2 વર્ષમાં પૂરી કરવાની હતી, આજે 10 વર્ષ થઈ ગયા। પેલા લોકો અમને તો કરવા દો ને। આટલું તો સત્યાનાશ કરી દીધું છે કોર્પોરેશનનું। સર સયાજી ગાયકવાડની નગરી, જ્યાં સુંદર લોકો બેસવાતા હતા, ત્યાં કોરોનો કાર્પેટ લગાડી ગંદી હવા આપે છે। એક જગ્યા સારી નથી ત્યાં ભ્રષ્ટાચાર ના કર્યું હોય। એ ભ્રષ્ટાચાર છુપાવવા માટે, એને દબાવવા માટે, અમને નહીં બધું બોલવા દેવા માટે આ બધા કાવતરા છે, બીજું કંઈ નથી। જાણીએ છીએ કે વડોદરા શહેરના વિકાસ માટે વિકાસલક્ષી બજેટ જે વિરાસતી વારસા સુધી સતત 2 દિવસથી આ વિકાસલક્ષી બજેટ ઉપર વડોદરા શહેરના સયાજીરાવ સભાગૃહ પર જ્યારે આ રીતે બજેટલક્ષી સભા ચાલી રહી હતી અને મારા સાથી પક્ષના એક સભાસદ શ્રી દ્વારા છેલ્લા 2 થી 2.5 કલાકથી રજૂઆત કરવામાં આવી રહી હતી। તેમના દ્વારા સભાના જે પણ ગરિમાને નુકસાન થાય એવું વર્તન કરવામાં આવ્યું। મારા દ્વારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવામાં આવી કે આ વેલમાંથી પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત કરો। છેલ્લી 5 વર્ષથી આપણે સૌ આ સર સયાજીરાવ સભાગૃહમાં ઉપસ્થિત સૌ કાઉન્સિલરશ્રીઓ અને મીડિયાના મિત્રો દ્વારા સમગ્ર શહેર એનું સાક્ષી પણ બન્યું છે કે આ જ્યારે 6ઠ્ઠી બજેટની સભા હોય ત્યારે દરેક પક્ષના, બંને પક્ષના સૌ મારા સાથી સભાસદશ્રીઓ એમાંથી જેને રજૂઆત કરવામાં ઈચ્છા હોય તેમના દ્વારા તેમને પૂરો સમય પણ આપી અને પૂરેપૂરી રજૂઆત કરવામાં આવી છે। જ્યારે આ 6ઠ્ઠું બજેટ છે ત્યારે આ વખતે
ઈરાદાપૂર્વક આ બજેટની સભા નહીં ચાલવા દઈ અને બજેટની સભાના સમયને કેવી રીતે બરબાદ કરીએ એવું પ્લાનિંગ કર્યું હોઈ શકે. મારા વારંવાર 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક રજૂઆત કરવા છતાં પણ તેઓ સભાના આ જે ગરિમાને નુકસાન થતું હોય વેલમાંથી પાછા પોતાના સ્થાને ન ગયા. એમના મારા સાથી પક્ષના સૌથી સિનિયર સભાસદશ્રી છે, જે છેલ્લા 40 વર્ષથી એટલે કે 8 ટર્મથી એ સભાસદશ્રી તરીકે છે, એટલે એમનું તો 40મું બજેટ હશે. એમના દ્વારા પણ સમજાવવામાં આવ્યું છતાં પણ એમના પોતાના પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના સિનિયર સભાસદશ્રીની રજૂઆતોને પણ અવગણીને સતત સભાના આ કિંમતી સમયને જે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષીને આજે બજેટની સભા હોય એના કામો પર એ વિકાસલક્ષી કામો પર ચર્ચા કરવાની હોય ત્યારે એને સ્થાને સભાનો સમય બગાડી રહ્યા હતા અને સભાના નિયમોનું ખંડન કર્યું. એટલે મને આજે આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે. સાથી પક્ષના 7 સભાસદશ્રીઓને મારે વારંવાર કહેવા છતાં તેમને પોતાની જગ્યા પર જઈ અને રજૂઆત ન કરી, તેથી મને આ નિર્ણય લેવો પડ્યો છે. ચોક્કસ જ્યારે પણ કોઈ પણ સભા હોય, માત્ર બજેટની નહીં, જ્યારે પણ કોઈ પણ સભા હોય ત્યારે સમગ્ર સભા દરમિયાન જે પણ સભાસદશ્રી દ્વારા સભાની ગરિમાને નુકસાન થાય એવું કામ કરવામાં આવે અને ત્યારે અધ્યક્ષ સ્થાનેથી વારંવાર રજૂઆત કરવામાં આવે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે 1 વખત 2 વખત 3 વખત હું બોલી પણ છું, 4 થી 5 વખત ખૂબ જ વિનમ્રતાપૂર્વક મેં 7 સભાસદશ્રીઓને સાથી પક્ષના 7 સભાસદશ્રીઓને ખૂબ આગ્રહપૂર્વક વિનમ્રતાપૂર્વક એ ચોક્કસ આગળ આગામી સમયમાં જોઈશું. આજે બજેટની સભા હતી તે કામો હાથ પર લઈ અને સભા પૂર્ણ થયેલ છે. આગામી સમયમાં જે પણ સભા હશે એની જાણ આપ સૌ મીડિયાના મિત્રોને ચોક્કસ કરવામાં આવશે. આજે બજેટની સભા પૂર્ણ કરી છે, કામો હાથ પર લઈ અને આ બજેટની સભા કમ્પ્લીટ કામો લઈ અને પૂર્ણ કરવામાં આવી છે.